તો સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના મઢમાં હિન્દુ પરિવારો દ્વારા તાજિયા બનાવવામાં આવે છે, જેની મુસ્લિમ પરિવારો અત્યંત આસ્થાભેર ઉજવણી કરીને સમગ્ર ગુજરાતમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। આ વર્ષે પણ પરંપરાગત રીત રસમો યથાવત જોવા મળી, જેમાં રાત્રિના સમયે જુલ્ફિકાર વઢવાણના શેરી મહોલ્લામાં દર્શનાર્થે નીકળ્યા અને ધાર્મિક પર્વમાં સામેલ થવા માટે આખા ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ વઢવાણ આવી પહોંચ્યા। સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ વખતે તાજિયાની ઉજવણીમાં શસ્ત્રો પર કડક પ્રતિબંધ મુકાયો છે, જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યંત ધાર્મિક અને પરંપરાગત માહોલમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી થઈ। રાજપૂત મકવાણા શાખના હિન્દુ એમને ત્યાંથી એટલે આજ 7મી પેઢીથી ઇસ્લામનો જે મોહરમ કહેવાય તાજિયા, એ તાજિયા રૂપે નીકળે છે અને 7 પેઢીથી હિન્દુ જ બનાવે છે અને હિન્દુ અને મુસ્લિમની એકતાનું એક મોટું પ્રતીક છે। એ ઘણા વર્ષોથી આ 7 પેઢીથી બનાવે છે જુલ્ફિકાર, અને આજના દિવસે એમને ત્યાં માં શક્તિમાં પણ પૂજાય છે